યસ ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણી છે કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને આપ સૌ જાણો છો મિત્રો, આપણે આ સેશનની અંદર ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની અને એ ઘટનાઓ સાથે જોડાયેલા જુદા જુદા કન્સેપ્ટની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો આજનું સેશન જે છે એ કરંટ અફેર્સથી થોડુંક સાઈડમાં જઈને એક સરસ મજાના આપણે અર્થતંત્રના એક કન્સેપ્ટની વાતો કરવી છે. કારણ કે ઘણા દિવસથી વિદ્યાર્થીઓની થોડી ઘણી ડિમાન્ડ હતી કે સર દર રવિવારે વચ્ચે લોકડાઉનમાં આપણે મોટિવેશન સેશન લેતા હતા, એના પછી આપણે ઇકોનોમીના સેશન શરૂ કરેલા હતા, પરંતુ એ ઇકોનોમીના સેશન વચ્ચે જે બંધ થઈ ગયા હતા એના પરિણામે આજનો સેશન જે છે મિત્રો એ અર્થતંત્રની અંદર અગત્યના કન્સેપ્ટની આપણે વાતો કરવી છે. અને એ કન્સેપ્ટ એટલે એવો કન્સેપ્ટ છે મિત્રો કે જેના પ્રશ્ન પ્રીવિયસ યર ની અંદર યુપીએસસી ની અંદર પણ પૂછાયેલા છે અને જીપીએસસી માં પણ પૂછાયેલા છે. તો આવા આજના સ્પેશિયલ કન્સેપ્ટના લેક્ચર ની અંદર આપણે શરૂઆત કરીએ. પરંતુ રાબેતા મુજબ મિત્રો આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે સેશનની શરૂઆત કરશું નાનકડા અમથા મોટિવેશનલ કોટ્સ થી મિત્રો. તો પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ મિત્રો. આજ ઘણી ખરી વસ્તુઓ તમારે નોટ ડાઉન કરવાની છે, સાથે સમજવાની પણ છે, જેથી કરીને તમને લોકોને આવનારી તમામ પરીક્ષાની અંદર મિત્રો આ કન્સેપ્ટ ઉપયોગી થશે. એ પછી તમે રેલવેની પરીક્ષા આપતા હોય તો પણ ભલે ને બેંકની આપતા હોય તો પણ ભલે મિત્રો. ઠીક છે, शुरू करिए. जो चीज आपको चैलेंज करती है वही आपको चेंज करती है. बस पूરું एक જ લીટી છે મિત્રો કે જો ચીજ આપકો ચેલેન્જ કરતી है वही आपको चेंज करती है. યસ મિત્રો, જે કામ કરવામાં તમને ચેલેન્જ નો મહેસૂસ થાય ને, ચેલેન્જ અનુભવાય, આ જ વસ્તુ તમારી લાઈફને ચેન્જ કરી દેશે મિત્રો. ઘણા લોકો સવારે ઉઠી નથી શકતા. ઘણા વિદ્યાર્થીઓ આ લોકડાઉન ને પરિણામે વહેલા ઉઠવાનું ભૂલી ગયા છે. કારણ કે હમણાં ઘણા દિવસથી ઓલા સવારના 4 વાગે ઉઠીને છોકરાઓ મેસેજ કરતા કે સાહેબ રીડિંગ ચાલુ કરી નાખ્યું છે, 4 વાગે 4:15 નોટસ્ટોપ મેસેજ હતા. હમણાં થોડા ઓછા થઈ ગયા છે. એટલે આવે છે પણ બહુ ઓછા આવે છે. એનો મીનિંગ એવો છે કે અમુક લોકો એને ઉઠવાનું ચેલેન્જ લાગે છે. ઘણા લોકો એવા છે સર કે જાજુ રીડિંગ કરીએ, જાજા બધા કન્સેપ્ટ ક્લિયર કરીએ, ડેપ્થમાં રીડિંગ કરીએ તો ઈ અમારા માટે ચેલેન્જ જેવું છે. એટલું બધું અમે રીડિંગ ન કરી શકીએ. અમે જીપીએસસી વાળા તો અમારે સાહેબ એનસીઈઆરટી કેમ વાંચવી? હવે આવા વિદ્યાર્થીઓને આ વસ્તુ જો ચેલેન્જ લાગતી હોય ને મિત્રો તો સમજી લેજો એ વસ્તુ તમને ચેન્જ કરી દેશે. એ જ વસ્તુ તમને ચેન્જ કરી દેશે. બાકી જે વસ્તુ એકદમ સરળતાથી મળી જતી હોય ને એનાથી મિત્રો તમારી લાઈફ ચેન્જ નહીં થાય. આ યાદ રાખજો જિંદગીની અંદર કે જે વસ્તુ, જે કામ કરો છો, જે કામ કરવામાં તમને ચેલેન્જ અનુભવાતી હોય એ કામ કરશો તો તમારી જિંદગી પણ ચેન્જ થઈ જશે. ઠીક છે, શરૂ કરીએ આજના સેશનની. આજનો સેશન એક બે વાતો કરવી છે ખાસ કરીને અગત્યની. અને આજે જે વાત કરવી છે મિત્રો એ ખાસ કરીને આપણે વાત કરવી છે મોનેટરી પોલિસી વિશે. ઘણા સમયથી બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય સર કે આ મોનેટરી પોલિસી પણ આજે એ મોનેટરી પોલિસીની વાત કરવી છે. અને મોનેટરી પોલિસીની સાથે સંકળાયેલા બે શબ્દ મિત્રો પ્રીવિયસ યરની ઘણી પરીક્ષાની અંદર પૂછાયેલા. અને એ કયા તો કે એ શબ્દ એટલે મોનેટરી પોલિસીના ટૂલ્સ છે. અને એ બે ટૂલ્સ છે મિત્રો. પહેલું ટૂલ્સ તમે લોકો ક્વોન્ટિટેટિવ ટૂલ્સ તરીકે ઓળખો છો અને બીજું ટૂલ્સ છે ને મિત્રો એને તમે ક્વોલિટેટિવ ટૂલ્સ તરીકે ઓળખો છો. આજે મિત્રો આજના સેશનની અંદર આપણે સંપૂર્ણપણે ચર્ચા કરવી છે આ ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અને ક્વોલિટેટિવ ટૂલ્સની. પરંતુ આ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ શું છે, મોનેટરી પોલિસીના ટૂલ્સ છે, સેના માટેના ટૂલ્સ છે, આની સંપૂર્ણ ચર્ચા કરીએ. પણ એ બધી વસ્તુ જે વિદ્યાર્થીઓ સાવ પહેલી વખત આવા શબ્દ સાંભળે છે એને પણ ગળે ઉતરી જાય એટલા માટે સાવ બેઝિક થી શરૂઆત કરું છું. જેને બેઝિક ખબર હશે એને 5-10 મિનિટનું રિવિઝન થશે. પરંતુ નવા વિદ્યાર્થીઓ જે છે એ લોકોને પહેલેથી ખબર પડે એટલા માટે સૌથી પહેલેથી શરૂઆત કરી મિત્રો કે દુનિયાની અંદર પહેલી વસ્તુ એક બાબતને આપણે હંમેશા માટે યાદ રાખજો મિત્રો કે આપણે આજે બધા કન્સેપ્ટની ચર્ચા કરીએ છીએ ને એ આપણે મોટા ભાગે ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ. યસ મિત્રો, ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે આવા શબ્દ તો અમે લોકોએ ઘણી વખત સાંભળેલા છે. એક ઇકોનોમી શબ્દ છે પણ ઇકોનોમી જ્યારે લખી તેની આગળ કોઈ પણ દેશનું નામ લખવું
અથવા તો એના પછી આવે ઇન્ડિયન ઇકોનોમી આવે અથવા ઇકોનોમી ઓફ ગુજરાત આવે. આ શબ્દ છે, કારણ કે ઇકોનોમી છે ને સેપરેટ શબ્દ નહીં હોય. આ ખાસ યાદ રાખજો, ઇકોનોમી જે છે ને મિત્રો એનો મીનિંગ થાય છે અર્થતંત્ર. યાદ રાખજો ખાસ મિત્રો, આ અર્થતંત્ર છે. અને એક શબ્દ આવો જ ભળતો શબ્દ છે ઇકોનોમિક્સ. આ જે લોકો કોમર્સ ફિલ્ડ વાળા છે એ કે છે હા અમારો વિષય એવો. યસ, આ જે વિષય છે ને મિત્રો ઇકોનોમિક્સ, એને કહેવામાં આવે છે અર્થશાસ્ત્ર. યસ મિત્રો, આ અર્થશાસ્ત્ર છે ને ઈ અલગ છે. ઇકોનોમી જે છે ઈ અર્થતંત્ર છે. અર્થશાસ્ત્ર થિયરિકલ આખો સબ્જેક્ટ છે અને એની અંદરની એક બ્રાન્ચ એટલે આ ઇકોનોમી છે. આ ખાસ યાદ રાખશો. અને આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તમે લઈ લ્યો મિત્રો, દરેક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર આપણે જે સ્ટડી કરવાનો છે ને મિત્રો, એ સ્ટડી કરવાનું છે અર્થતંત્ર. ખાસ યાદ રાખજો, આપણે અર્થશાસ્ત્ર કે ભણવાનું જ નહીં. કારણ કે અર્થશાસ્ત્ર ભણો તો ના જૂના શબ્દ કોકને યાદ આવતા હશે. સેવી કે અહીંયા અમને એડમ સ્મિથ યાદ આવે. આવે, બધાને યાદ આવે. અમે પણ 20 વર્ષ સુધી 20 વર્ષથી ટચમાં છે અર્થશાસ્ત્રના, એટલે અમને એડમ સ્મિથ યાદ આવે. ઘણા લોકોને એડમ સ્મિથનું ઓલું પુસ્તક યાદ આવે, એ કે છે ધ વેલ્થ ઓફ ધ નેશન. હવે ખરેખર આ ધ વેલ્થ ઓફ ધ નેશન નથી મિત્રો, એ તો લાંબુ નામ છે. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ ધ નેશન. આવડું મોટું નામ છે. આપણે આગલું કાઢી નાખ્યું, ખાલી શું રાખ્યું? ધ વેલ્થ ઓફ નેશન. ખરેખર નથી, આખું નામ છે, પણ કઈ વાંધો નહીં. આપણે એડમ સ્મિથ બાબાને ભણવાની કે જરૂરિયાત નથી. આપણે કેન્સિયન ઇકોનોમી ભણવાની વાત નથી. આપણે સમજવાનું શું છે તો કે અર્થતંત્ર. હવે દુનિયાનો કોઈ પણ દેશ હોય મિત્રો, સમજો, દુનિયાનો કોઈ પણ દેશ છે, ઈ દેશનું જે અર્થતંત્ર ચાલે છે, યાદ રાખજો મિત્રો, દુનિયાના કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય, એ પછી ભારત જેવો દેશ હોય તો ભલે, એ અમેરિકા હોય તો પણ ભલે મિત્રો, દુનિયાના દરેક દેશનું અર્થતંત્ર છે ને મિત્રો, એ બે પોલિસી ઉપર ડિપેન્ડન્ટ છે. અને એ બે પોલિસી એટલે કઈ? તો કે પહેલી પોલિસી છે ને મિત્રો, એને મોનેટરી પોલિસી કહેવાય છે. શું કહેવામાં આવે છે? એને મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. અને બીજી પોલિસી છે ને મિત્રો, એને ફિસ્કલ પોલિસી કહે છે. શું કહેવામાં આવે છે? એને ફિસ્કલ પોલિસી કહેવામાં આવે છે. આ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી. મોનેટરી પોલિસી આને જ ગુજરાતીમાં તમે લોકો મિત્રો નાણાકીય નીતિ કહો છો. શું કહીએ છીએ આપણે? આને નાણાકીય નીતિ કહીએ છીએ. અને આ જે ફિસ્કલ પોલિસી છે ને મિત્રો, એને આપણે લોકો શું કહીએ છો તો કે રાજકોષીય નીતિ. દુનિયાનો કોઈ પણ દેશ હોય એનું અર્થતંત્ર જે છે મિત્રો, એ આ બે પોલિસી ઉપર ડિપેન્ડન્ટ છે. એક મોનેટરી પોલિસી અને બીજી છે ફિસ્કલ પોલિસી. કોણ બનાવે ભાઈ? તો કે દુનિયાના દરેક દેશની અંદર યાદ રાખજો કે એની જે મોનેટરી પોલિસી છે ને, એ મોનેટરી પોલિસી જે તે દેશની સેન્ટ્રલ બેંક બનાવે. કોણ બનાવે? સેન્ટ્રલ બેંક એટલે કે મધ્યસ્થ બેંક. અને ભારતમાં આપ લોકો જાણો છો, જેમ અમેરિકાની અંદર મિત્રો યુએસ ફેડરલ, અમેરિકાની યુએસ ફેડરલ રિઝર્વ બેંક છે, એ અમેરિકાની રિઝર્વ બેંક છે. એવી રીતે ભારતની રિઝર્વ બેંક છે એ આપણી આરબીઆઈ. તો હંમેશને માટે યાદ રાખશું મિત્રો કે મોનેટરી પોલિસી જે છે ને, એ કોણ તૈયાર કરે? સેન્ટ્રલ બેંક. કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક. અને ભારત માટે સોરી, આપણી સેન્ટ્રલ બેંક છે, ઈ આપણી સેન્ટ્રલ બેંક એટલે કઈ મિત્રો? તો કે આરબીઆઈ. આ યાદ રાખશું. તો સાહેબ રાજકોષીય નીતિ કોણ તૈયાર કરે? અને ઈ શું છે? રાજકોષીય નીતિ છે મિત્રો, યાદ રાખજો, જે તે દેશની ગવર્નમેન્ટ તૈયાર કરે. અને એટલે આપણે શું યાદ રાખશું? ભારત સરકાર જે નીતિ બનાવે ને, એને રાજકોષીય નીતિ કહેવાય, ફિસ્કલ પોલિસી કહેવાય. અને આરબીઆઈ જે બનાવે એને કઈ પોલિસી કહેવાય? મોનેટરી પોલિસી કહેવાય. હવે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવી છે મોનેટરી પોલિસી ઉપર. એકાદ સેશનની અંદર સંપૂર્ણ ચર્ચા આપણે ફિસ્કલ ઉપર પણ જાશું, પણ અત્યારે ફિસ્કલની ચર્ચા નથી કરતા. માત્ર એટલું કહો મિત્રો કે જે ફિસ્કલ પોલિસી છે ને, રાજકોષીય નીતિ, એની અંદર બે વસ્તુ અગત્યની છે. અને એ કઈ કઈ? તો એક તો છે મિત્રો ટેક્સેશન. એક શું છે? ટેક્સેશન. અને બીજું આવે છે મિત્રો બજેટ. આ યાદ રાખજો. યસ, જે બજેટ બનાવે છે ને સરકાર, બજેટ અને ટેક્સેશન, આ બધું કઈ પોલિસીમાં આવે? તો કે રાજકોષીય નીતિમાં આવશે. ઠીક છે. હવે આપણે
આજે જે વાત કરવી છે એ વાત કરવી છે મોનેટરી પોલિસીમાં. સર આરબીઆઈ જે છે, આરબીઆઈ મોનેટરી પોલિસી બનાવે મિત્રો, તો આરબીઆઈ આમાં એવું શું કરે અને શા માટે આ મોનેટરી પોલિસીની જરૂરિયાત શા માટે આવી મિત્રો, તો એ બે શબ્દ પણ તમને લોકોને સમજાવી દો. બે શબ્દ આપણે એના ઉપર જ આખી રામાયણ કરવાની છે. અને એ બે શબ્દ એટલે કયા કયા, તો કે એક શબ્દ છે મિત્રો ઇન્ફ્લેશન, એક શબ્દ છે ઇન્ફ્લેશન અને બીજો શબ્દ છે મિત્રો ડિફ્લેશન. એક શબ્દ છે ઇન્ફ્લેશન અને બીજો શબ્દ છે મિત્રો ડિફ્લેશન. સાદી ભાષામાં આપણે રિસેશન કહીએ છીએ પણ એનાથી થોડુંક અલગ છે, બરોબર છે. હા, પણ સમજવા માટે બંને એક વસ્તુ ધ્યાનમાં રાખી કે ઇન્ફ્લેશન એટલે શું છે અને ડિફ્લેશન એટલે શું છે મિત્રો, આ યાદ રાખજો. ઇન્ફ્લેશન એટલે કોને કહેવાય, તો કે ચીજ વસ્તુનો ભાવ જે છે ને એ ભાવની અંદર વધારો થાય. વસ્તુની કિંમત જે છે એ કિંમતમાં વધારો થશે, એની પ્રાઇસ એક્સ્ટ્રીમલી ઇન્ક્રીઝ થવા માંડે એટલે શું છે ઇન્ફ્લેશન છે. અને ડિફ્લેશન કોને કહેવાય છે, તો કે કિંમતમાં મિત્રો ઘટાડો થશે. શું થશે, કિંમતમાં ઘટાડો થાય એટલે ચીજ વસ્તુની કિંમત જ્યારે ડિક્રીઝ થતી હોય, સમજો મિત્રો, ચીજ વસ્તુની કિંમત જ્યારે ડિક્રીઝ થતી હોય ને ત્યારે એને શું કહેવામાં આવે છે, તો કે એને ડિફ્લેશન કહે છે. અને ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા હોય તો એ શું છે, તો એ ઇન્ફ્લેશન છે. એટલે આટલી વસ્તુ મગજમાં આવી જોઈએ. અને એક વસ્તુ ઇન્ફ્લેશન છે ને મિત્રો, એની એક બીજી સાદો શબ્દમાં તમને સમજાવું. ઇન્ફ્લેશન ખરેખર શું છે, દેશી ભાષામાં કહું ને મિત્રો, તો ઇન્ફ્લેશન એટલે એક્સેસ ઓફ ધ મની છે. શું છે મિત્રો, ઇન્ફ્લેશન એટલે એક્સેસ ઓફ ધ મની છે. એક્સેસ ઓફ ધ મની એટલે નાણાંના પુરવઠાનો વધારો. પૈસા, ટૂંકમાં દેશી ભાષામાં, સાવ સરળ ભાષામાં કહું, ચારેય બાજુ તમને લોકોને પૈસા પૈસા જોવા મળે, ચારેય બાજુ પૈસો જોવા મળે. અને બટ ઓબ્વિયસ છે મિત્રો, વસ્તુની કિંમતમાં વધારો થાય છે એટલે પૈસા હશે ને લોકો પાસે તો જ વધારો થશે મિત્રો. શા માટે, કારણ કે કિંમતનો વધારો છે ને મિત્રો, એ પણ આપ લોકોને ખબર છે, કિંમત વધે ક્યારે, કિંમત ક્યારે વધે મિત્રો, કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે. આ તો ડિમાન્ડ સપ્લાય નો નિયમ છે, થોડુંક અર્થશાસ્ત્ર ભણી લ્યો. અહીંયા ડિમાન્ડ સપ્લાય નો નિયમ છે મિત્રો કે જ્યારે ચીજ વસ્તુની માંગ વધે, માની લ્યો ક્યારે કિંમત હું ક્યારે વધારું, સિમ્પલ લોજિક આપું કે માની લ્યો કે આપણે કોચિંગ ક્લાસ નો ધંધો બંધ કરી નાખ્યો, નવો ધંધો ચાલુ કર્યો, શેનો, માર્કર વેચવાનો. સમજો, હું માર્કર વેચવાની ઇન્ડસ્ટ્રી ચાલુ કરો, રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ એ સાઈડમાં રાખ દઉં અને રામાણીઝ માર્કર લિમિટેડ હોલસેલના વેપારી આવું કંઈક ચાલુ કરું. માની લ્યો કે હું માર્કર વેચું છું. સમજો મિત્રો, એકદમ સરળ ભાષામાં કહું, હું રોજની 50 માર્કર વેચું છું, 50 નંગ વેચું છું અને મારો બિઝનેસ ચાલે છે. હવે થયું એવું મિત્રો કે 50 નંગ માર્કર વેચું છું, એક દિવસ સવારથી બપોર સુધીમાં, સાંજ સુધી દુકાન ખુલી હોય મારી, સાંજ સુધીમાં 50 માર્કર છે, બપોર સુધીમાં આજે 50 માર્કર વેચાઈ ગઈ. એટલે થોડો ઘણો સ્ટોક મારી પાસે હોય 20-25 માર્કર નો, ઈ મેં રાખેલો હોય, 50 માર્કર બપોર સુધીમાં વેચાઈ ગઈ. હવે એવું થયું, બપોર પછી બીજો થોડો ઘણો સ્ટોક હતો એ વેચાઈ ગયો. સાંજ પડે મારે 15-20 જણાને તો પાછા મોકલવા પડ્યા કે ભાઈ માર્કર નથી, માર્કર નથી, ખલાસ થઈ ગઈ. ડિમાન્ડ વધી ગઈ, માંગ વધી ગઈ મિત્રો, માર્કરની માંગ વધી. બીજે દિવસે સવારે વળી પાછો હું આવ્યો, દુકાન ઓપન કરી, અગરબત્તી કરી અને 10 વાગ્યા ત્યાં 50 માર્કર વેચાઈ ગઈ. બીજા દિવસે મારી પાસેથી 100 માર્કર વેચાણી. સારું, મને એવું લાગ્યું અને તોય 15-20 જણાને તોય મારે પાછા જવા દેવા પડ્યા કે માર્કરનો સ્ટોક નથી. સમજો, માંગ વધી એટલે મારા મનની અંદર એક પ્રશ્ન થાય કે સારું, આટલા બધા લોકો આવે છે અને પાછા જાય છે અને માની લ્યો કે માર્કરની કિંમત છે એ મેં 20 રૂપિયા રાખેલી હોય. હવે મને ખબર જ છે કે રોજ 15-20 જણા પાછા જાય છે, એને મેં કીધું હોય કે આવતીકાલે સવારે વહેલા આવજો નહીતર પાછી ખૂટી જશે. હવે ત્રીજા દિવસે આ લોકો આવે છે, સમજો આખો સીન શું છે, એ લોકો આવે છે. આવે એટલે હું એને કહું કે જો ભાઈ માર્કરની અછત છે, ભાવ વધારો ઉપરથી આવ્યો છે અને મારે તો સ્ટોક આમેય ખાલી થઈ જાય છે, માર્કર 20 ની જગ્યાએ હું 25 ની કરી દઉં. શું કામ, માંગ વધી ને એટલે મેં ભાવ વધારો કરી નાખ્યો. માંગ વધી એટલે મેં ભાવ વધારો કરી નાખ્યો છે મિત્રો. ડિમાન્ડ વધે એટલે ભાવ વધવાનો જ છે. આવું કરી નાખું, વળી પાછી માંગ વધે, હું ભાવ વધારતો જાઉં અને માંગ વધતી જશે મિત્રો. આ સાયકલ ચાલશે. એટલે યાદ રાખજો કે જ્યારે ડિમાન્ડ વધે છે ને ત્યારે ભાવ વધે જ છે.
હવે પ્રશ્ન થાય કે ભાવ વધે એ અમુક અંશે વધે તો ઠીક છે, પરંતુ પુષ્કળ ભાવ વધારો થાય એ તો અર્થતંત્ર માટે સારી બાબત નથી મિત્રો, અને ભાવ ઘટાડો થાય એ પણ સારી બાબત નથી. એટલે શું કર્યું તો કે ભારત સરકાર મિત્રો યાદ રાખજો, આ ઇન્ફ્લેશન કેટલું હોવું જોઈએ ને ફુગાવો એ નક્કી કોણ કરે? એ ભારત સરકાર નક્કી કરે. એને પણ સાઈડમાં ટેકાવી દેજો. અને એ વસ્તુ મિત્રો ભારત સરકારે નક્કી કરેલું છે કે ઇન્ફ્લેશન 2% હોવો, સોરી 4% હોવો જોઈએ. કેટલા ટકા હોવો જોઈએ? 4%. અને 2% નો ગેપ આપેલો છે કે 2% પ્લસ ઓર માઇનસ. હવે 4 માંથી 2 માઇનસ કરો તો 2% આવે, અને વધારો તો 6% આવે. એનું અર્થઘટન શું થયું? ભારત સરકારે અત્યારે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ કેટલો છે? તો કે ફુગાવાનો દર, ઇન્ફ્લેશનનો દર કેટલો રહેવો જોઈએ? 2% થી 6%. એનાથી વધવો જોઈએ નહીં, અને 2% થી ઘટવો જોઈએ પણ નહીં. એટલો ભાવ વધારો તો થવો જોઈએ. 2 થી 6% સુધી ભાવ વધે તો ઠીક છે. આવું ભારત સરકારે નક્કી કર્યું. ભારત સરકારે નક્કી કરીને કીધું, પણ એને મેન્ટેન કરવાની જવાબદારી કોને આપી દીધી? તો એને મેન્ટેન કરવાની જવાબદારી સોંપી આરબીઆઈ ને. સમજો મિત્રો, પરીક્ષામાં સેન્ટેન્સ વાળો ક્વેશ્ચન આવે ને એમાં આપે છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં મને એકાદ બે પ્રશ્નો પણ એવા મોકલેલા હતા કે સાહેબ ભારત સરકાર થોડી ફુગાવો નક્કી કરે. કારણ કે તમે લોકો વર્ષોથી જે ભણો છો, આપણે ભણીએ છીએ શું? ઈ કે આરબીઆઈ ફુગાવો નક્કી કરે છે, આરબીઆઈ ફુગાવાનો દર મેન્ટેન કરે છે. ભાઈ નક્કી કરીને કોણ આપે? ભારત સરકાર આપે. અને ઈ દર 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? દર 5 વર્ષે પાછું કંઈક નવું વધશે. ઠીક છે. હવે આ દર જે છે, હવે એને આપણે મેન્ટેન કરવા માટે આરબીઆઈ શું કરે સમજો. માની લ્યો કે ફુગાવાનો દર એકદમ વધી ગયો છે, તો આરબીઆઈ એ શું કરવાનું? ફુગાવાનો દર ઘટી જાય તો આરબીઆઈ શું કરે? તો એના માટે જે ટૂલ્સ નો ઉપયોગ કરે ને મિત્રો, એ મોનેટરી પોલિસીના ટૂલ્સ છે. અને એ ટૂલ્સ ને સમજવા માટે વળી પાછું મિત્રો એક નાનકડું એવું ઉદાહરણ લઈશ, જે ઉદાહરણ આપણે ઘણી વખત સમજેલા છે, પણ છતાંય અરે આ મુદ્દો સમજાવવા માટે ઉદાહરણની જરૂર પડશે તો સીધું આ સમજાઈ જશે. ઉદાહરણ માની લ્યો, હવે સમજો એ ઇન્ફ્લેશન એટલે આપણે વાત કરી લીધી ક્લિયર કે ચારે બાજુ પૈસા છે. જાજા પૈસા હોય તો જ તમે 20 વાળી માર્કર 25 માં લ્યો. તમારી પાસે પૈસા હોય તો જ 20 વાળી માર્કર 25 માં લ્યો, 25 ને લે 30 માં લ્યો, 40 માં લેશો. પૈસા હોવાના છે. ચારે બાજુ પૈસા છે એટલે માર્કેટમાં એક્સેસ ઓફ ધ મની છે. નાણાંનો પુરવઠો વધી ગયો એટલે ભાવ વધારો થાય. કોઈ પાસે પૈસા જ ન હોય તો 20 વાળી માર્કર 10 માં ન લ્યો ભાઈ. એટલા માટે યાદ રાખજો, અહીંયા પુષ્કળ નાણાં છે, કિંમત વધારો થયો છે, અને નાણાંનો પુરવઠો કેવો છે? તો કે પુષ્કળ નાણાંનો પુરવઠો છે. અહીં એક સીધી વસ્તુ લખી દઉં, આ નાણાંનો જે પુરવઠો છે એ પુરવઠો કેવો છે? ખૂબ જ વધારે છે. બરોબર છે. અને ડિફ્લેશન હોય તો યાદ રાખવાનું મિત્રો કે નાણાંનો જે પુરવઠો છે ને મિત્રો, એ પુરવઠો કેવો છે? તો કે ઓછો છે. અને નાણાંનો પુરવઠો ઓછો હોય તો જ મંદી હોય. બરોબર છે. આટલી વસ્તુ ક્લિયર. હવે સમજીએ મિત્રો કે આના માટે આરબીઆઈ શું કરે. તો આરબીઆઈ નું યાદ રાખજો કે પહેલા તો શું હતું મિત્રો, પહેલા આ બધી માથાકૂટ છે એ આરબીઆઈ નો ગવર્નર એકલો કરતો હતો. હવે શું થયું આપ બધા જાણો છો મિત્રો, 2015 થી આ આરબીઆઈ ના ગવર્નર જે ડિસિઝન લેતા હતા, એ ગવર્નર ડિસિઝન લે એની બદલે શું કરવામાં આવેલું છે? તો આપ બધા જાણો છો કે આરબીઆઈ ના ગવર્નર ને બદલે ડિસિઝન મેકિંગ માટે શું કરી દીધું? તો કે એક કમિટી બનાવીને જેને નામ શું આપ્યું? મોનેટરી પોલિસી કમિટી. ઘણી વખત આપણે વાત કરીએ છીએ આ મોનેટરી પોલિસી કમિટી, એની અંદર મિત્રો આપ બધા જાણો છો કે ટોટલ કેટલા મેમ્બર છે? તો કે 6 સભ્ય છે. મોનેટરી પોલિસી કમિટીમાં 6 મેમ્બર છે. એમાં 3 મેમ્બર છે કોના? આરબીઆઈ ના. અને 3 મેમ્બર કોના મિત્રો? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના છે. ટોટલ 6 સભ્યની કમિટી છે અને બહુમતીના આધારે નિર્ણય હવે લેવાય. પહેલા શું થતું મિત્રો, ગવર્નર સાહેબ એકલા ડિસિઝન લેતા. હવે ડિસિઝન લેવા માટે 6 જણા થઈ ગયા. આમાં ગવર્નર તો છે, આરબીઆઈ ના 3 મેમ્બર છે ને, એમાં એક ગવર્નર હશે અને બીજા 2 અન્ય મેમ્બર હશે, જેની લાયકાત મિનિમમ ડેપ્યુટી ગવર્નર જેટલી પાછી હોવી જોઈએ એ વસ્તુની ચર્ચાની જરૂર નહીં.
3 મેમ્બર. હા, એક વસ્તુ અહીંયા છે કે કાસ્ટિંગ વોટ જે છે ને મિત્રો એ ગવર્નર પાસે હોય. એટલે જો ટાઈ થાય ને 3 જણા આ બાજુ 3 જણા ઓલી બાજુ તો કોણ કેમ થાય? ગવર્નર કેમ થશે. પણ 6 જણા છે. હવે આ લોકો શું કરે? તો કે આ લોકો ઇન્ફ્લેશન ડિફ્લેશન સામે પોલિસી બનાવી છે. ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટૂલ્સ નો ઉપયોગ કરે. કયા કયા ટૂલ્સ છે એ ટૂલ્સ ને સમજવા માટે એક નાનું એવું ઉદાહરણ લઉં છું ફટાફટ મિત્રો. માની લ્યો એક વસ્તુ તમારા લોકોના બધાના મગજની અંદર એક વસ્તુ તો ક્લિયર કટ થઈ ગઈ હશે મિત્રો. અને એ વસ્તુ ક્લિયર કટ એટલે કઈ કે કોઈ પણ વ્યક્તિ હશે. હું એકાદી બેંકનું ઉદાહરણ લઉં છું મિત્રો, તમને સમજવામાં સરળતા રહે અને સ્પીડમાં લેશું. કારણ કે આ મુદ્દાની ચર્ચા આગળ ઉપર ઘણી વખત થઈ ગઈ છે. એટલે હવે માની લ્યો કે કોઈ પણ બેંક છે, આઈસીઆઈસીઆઈ નામની બેંક હોય અને બેંકની અંદર તમારું મારું ખાતું હોય. સમજો, તમારું કે મારું ખાતું હોય તો આપણે લોકો શું કરીએ મિત્રો કે મારું ઇન્ડિવિડ્યુઅલ ખાતું હશે ને મિત્રો એને હું સેવિંગ એકાઉન્ટ કહીશ. શું કહીશું એને? સેવિંગ એકાઉન્ટ કહીશ. કોઈ પેઢીનું ખાતું હોય, કોઈ કંપનીનું ખાતું હોય તો શું હોય? કરંટ એકાઉન્ટ હોય. એટલે એક તો આપણે બેંકમાં પૈસા જમા કરાવી. સમજો, હવે મુખ્ય મુદ્દો શરૂ થાય છે. તમે કે હું બેંકમાં પૈસા જમા કરાવી તો યા તો સેવિંગ એકાઉન્ટમાં યા તો કરંટ એકાઉન્ટમાં. આ બંને ડિપોઝિટ છે ને એને ડિમાન્ડ ડિપોઝિટ કહે છે. શું કહે છે મિત્રો? ડિમાન્ડ ડિપોઝિટ. શું કામ? કારણ કે તમારા કે મારા કરંટ એકાઉન્ટમાં કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા હોય તો આપણે જ્યારે માંગીને ત્યારે આપણને બેંકે પાછા આપી દેવા પડે. ડિમાન્ડ કરી ત્યારે પાછા મળે એટલે ડિમાન્ડ ડિપોઝિટ છે. આવી બીજી ડિપોઝિટ આવે છે. કઈ છે? તો કે ફિક્સ્ડ ડિપોઝિટ. અને એક આવે છે રિકરિંગ ડિપોઝિટ. ઓલી દર મહિને આપણે ભરતા હોય છે, મોટા ભાગે પોસ્ટમાં હોય છે પણ બેંકમાં સ્વીકારાય. ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ આ બંને છે ને મિત્રો એને ટાઈમ ડિપોઝિટ કહેવાય છે. શું કહેવાય છે? ટાઈમ. કારણ કે એફડી ટાઈમ વગર ન મળે અને રિકરિંગ તો સાવ ન મળે મિત્રો. એટલે યાદ રાખજો, આના પૈસા માંગો ત્યારે ના મળે. એ ક્યારે મળે? ટાઈમ પૂરો થાય ત્યારે. એટલે તો એને કેવી ડિપોઝિટ કહે છે? ટાઈમ. શબ્દ સમજો, પરીક્ષામાં કે ઉડાડી દેશે આ શબ્દ. ઓકે, માની લ્યો કે કોઈ બેંકની અંદર તમે ને મેં બધાએ થઈને પૈસા જમા કરાવ્યા અને ઈ પૈસા હતા કેટલા? તો કે માની લ્યો 150 કરોડ જમા કરાવ્યા. સમજો, આપણે બધાએ થઈ અને કેટલા જમા કરાવ્યા? 150 કરોડ જમા કરાવ્યા. હવે માની લ્યો જમા કરાય પછીમાંથી ઉપાડી પણ લઈને આપણે આમાંથી આપણે લોકોએ પૈસા શું કર્યા? તો કે વિથડ્રો કર્યા. કોઈ ચેક લખીને કર્યા, કોઈ એટીએમ કાર્ડ માંથી કર્યા, કોઈ મશીન સ્વેપ કરાવ્યા, ખરીદી કરવા ગયા કાર્ડ સ્વેપ કરાવ્યું. પૈસા આપણે લોકોએ ઉપાડી લીધા. કેટલા? તો કે 50 કરોડ. આ ઉદાહરણ એટલા માટે આપું છું તમને સરળતાથી ગળે ઉતરી જાય. આ કાલ્પનિક આંકડા છે પણ તમને સરળતાથી સમજાય એટલે આ બધું લખું છું. ઠીક છે? હવે માની લ્યો કે આપણે બેંકમાં જમા કરાવ્યા અને ઉપાડી લીધા. સાંજ પડીએ બેંક પાસે નેટ અમાઉન્ટ કેટલી હતી? 100 કરોડની અમાઉન્ટ હતી. આજે 100 કરોડની અમાઉન્ટ બેંક પાસે જાહેર જનતાની, તમારી અને મારી, આપણા પૈસા જે બેંક પાસે પડ્યા છે એને આપણે શું કહીએ છીએ? એનડીટીએલ. શું કહીએ છીએ મિત્રો? એને એનડીટીએલ. અને એનડીટીએલ એટલે શું થશે મિત્રો? નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. શું થશે? એને કહેવાય નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. કારણ કે ડિમાન્ડ અને ટાઈમ આપણા માટે તો શું છે? એ ડિપોઝિટ છે. મારા ને તમારા માટે ડિપોઝિટ છે, બેંક માટે જવાબદારી છે. એટલા માટે એનડીટીએલ કહેવાય. હવે પહેલો નિયમ છે, આરબીઆઈ એમ કહે છે કે કોઈ પણ બેંકોએ પોતે દરેક કોમર્શિયલ બેંકોએ જે એનડીટીએલ હોય, શું હોય? એનું એનડીટીએલ ની ગણતરી દર 15 દિવસે થાય છે મિત્રો. સાથે સાથે સમજતા જજો. દર 15 દિવસે આ બધી માથાકૂટ કરવાની હોય. પણ એનડીટીએલ જે હોય એની અમુક રકમ એને સીઆરઆર માં રાખવાની. શેમાં રાખવાની મિત્રો? સીઆરઆર. ઘણી વખત વાત થઈ છે એટલે હું આ બધા મુદ્દાને બહુ ટૂંકમાં સમજાવતો જાઉં છું. સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો. સીઆરઆર એટલે શું થશે મિત્રો? કેશ રિઝર્વ રેશિયો. એટલે આટલા રૂપિયા જે છે ને, અને અત્યારે આ જે રેટ છે સીઆરઆર નો રેટ મિત્રો એ હાલમાં 3% છે. કેટલા ટકા છે? 3%. એટલે કોઈ પણ કોમર્શિયલ બેંકો પાસે જેટલા જમા પડ્યા હોય ને, એટલે જેટલા હોય પછી આમાંથી લોનો આપવાનું પછી આવશે, પણ જેટલું એનડીટીએલ પડ્યું હોય એના 3% ક્યાં રાખવાના?
CRR કેશ રિઝર્વ રેશિયો, અને એ રૂપિયાને RBI પાસે જમા કરાવવાના. કોની પાસે જમા કરાવવાના? આ RBI પાસે જમા કરાવવાના. આ એક યાદ રાખજો, બરોબર છે. કોના 3%? CR NDTL. NDTL 100 કરોડ, એના 3% એટલે 3 કરોડ ગયા. બેંક પાસે કેટલા વધ્યા? 97 કરોડ રૂપિયા આ બેંકો પાસે લીધા. સમજો મિત્રો, આખો મુદ્દો સમજો તમને એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. ઠીક છે મિત્રો. હવે માની લ્યો અહીંયા એ 97 કરોડ રૂપિયા બેંક પાસે લીધા. CRR બાદ કરતા એક બીજો શબ્દ આવે છે SLR. SLR જેને મિત્રો કહેવાય છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. શું કહેવાય છે? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે એનો નિયમ અત્યારે 18% રાખીએ. કેટલા ટકા છે? 18% છે. હવે SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ના રૂપિયા ક્યાં રાખવાના? સાહેબ કે RBI ને આપવાના? ના, આ પૈસા બેંક પોતાની પાસે જ રાખશે. આ પૈસા છે ને યા તો કેશમાં હોય, શેમાં હોય? કા રોકડા રાખવાના, યા તો ગોલ્ડમાં રોકવાના. શેમાં રોકવાના? ગોલ્ડમાં, અને યા તો ગવર્નમેન્ટની સિક્યુરિટીમાં. શેમાં? ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં, કા તો કેશ, ગોલ્ડ ઓર ગવર્નમેન્ટ સિક્યુરિટી. પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે એટલે યાદ રાખજો. અહીંયા રૂપિયા રાખવાના. એ શું છે તો કે આ વસ્તુ જે છે ને મિત્રો, કેશ, ગોલ્ડ ઓર ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં રાખવા પડે. કેટલા ટકા? 18%. કોના 18% મિત્રો? NDTL ના. ગણતરી બધી NDTL ઉપર થાય છે એટલે મેં NDTL ને 100 કરોડ સેટ કર્યું. સમજવામાં સરળતાથી એટલે. ઠીક છે. હવે NDTL ના 18% એટલે 18 કરોડ રૂપિયા વ્યા ગયા મિત્રો. તો એનું અર્થઘટન શું થયું? કેટલા કરોડ બેંક પાસે બચ્યા? હવે 79 કરોડ રૂપિયામાં બચે છે. હવે પ્રશ્ન થાય કે આ 79 કરોડ રૂપિયા બેંક પાસે બચ્યા ને આટલા પૈસાની બેંક શું આપે? તો કે લોન આપે. સમજો મિત્રો, તમને કે મને જે લોન મળે છે ને એ લોન કેટલામાંથી મળતી હોય? 79 કરોડમાંથી. કારણ કે બેંક પાસે જેટલા રૂપિયા ડિપોઝિટ થયા હોય એમાંથી 3% રૂપિયા તો ક્યાં વયા ગયા? RBI પાસે જમા કરાવી દીધા. CRR ની અંદર 18% રૂપિયા SLR માં રાખી દીધા, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં. એમાં 3 વસ્તુ, કેશ, ગોલ્ડ, ગવર્નમેન્ટ સિક્યુરિટી. આમાં રૂપિયા આવી ગયા. બાકીના રૂપિયાની શું આપે? લોન આપે. હવે પ્રશ્ન થાય કે સાહેબ તમે એકલો વિચાર કરો મિત્રો કે બેંક પાસે, આપણે એક બેંકનું ઉદાહરણ લીધું છે, બેંક પાસે લોન આપવા માટે પૈસા કેટલા છે? 79 કરોડ છે. હવે એવું કોઈ દિવસ બને કે બેંકને લોનની અરજી 79 કરોડની એક્ઝેક્ટ આવે? નો બને ને મિત્રો. યા તો લોનની અરજી જે છે ઘણી વખત એવું થાય મિત્રો કે લોનની અરજી વધુ પણ આવે. 80 કરોડ થી આપણે 80 કરોડ મગજમાં રાખીએ ખાલી છે 79, પણ માની લ્યો કે 79 થી વધુ અરજી આવે, એવું બની શકે. અને ઘણી વખત એવું બને કે 79 થી ઓછી પણ અરજી આવે ને મિત્રો. આ પણ અગત્યની વસ્તુ છે. તો શું કરવું? તો એક વસ્તુ યાદ રાખજો, તમારે પૈસાની જરૂર પડે તો તમે કોની પાસે જાઓ? બેંક પાસે જઈ. યાર તમારી પાસે પૈસા પડ્યા હોય તો તમે જમા કરાવાય ક્યાં જાઓ? બેંકમાં જમા કરાવો. અને ઘટે તો લોન પણ ક્યાંથી લ્યો? બેંકમાંથી. અને તમારી અને મારી બેંક એટલે કોણ? ICICI, SBI, HDFC, પંજાબ નેશનલ બેંક ઓફ બરોડા. આ તમારી ને મારી બેંક છે. બેંક વાળાને પૈસા ઘટે. સમજો મિત્રો, લોનની અરજી વધુ આવે તો બેંકને પૈસા ઘટે. તો બેંક ક્યાં જાય? તો એ બેંક પાસે જાય. તો આપણા માટે તો બેંક આ છે. આના માટેની બેંક કઈ? તો મિત્રો બેંકોની બેંક એટલે કોણ? RBI. RBI ને શું કહીએ છીએ આપણે? બેંક્સ બેંક, બેંકર્સ બેંક કહીએ છીએ. શું કામ? RBI માં યાદ રાખજો દીકરાઓ, તમારું મારું ખાતું ન હોય. RBI માં જે ખાતા હોય ને એ કોના હોય? બેંકોના ખાતા હોય. હવે સમજો કે જ્યારે કોમર્શિયલ બેંકો પાસે પૈસા ઓછા હોય અને લોનની અરજી વધુ આવે તો બેંકો કોની પાસે માગે? RBI પાસે માગે. અને યાદ રાખજો કે RBI પાસેથી કોમર્શિયલ બેંકો RBI પાસેથી ટૂંકા ગાળાની લોન લે. આ સમજો મિત્રો, જ્યારે કોમર્શિયલ બેંકો કોની પાસેથી? RBI પાસેથી. કેવી લોન લે? ટૂંકા ગાળાની લોન લે. તો RBI ના ગવર્નર કે એના માસીન દીકરા ભાઈ થાય છે, મફત આપે? ના આપે મિત્રો, પૈસા લે, વ્યાજ ગણે. અને
આ જે વ્યાજ છે ને મિત્રો, ટૂંકા ગાળાની લોનનો વ્યાજનો દર, એને જ મિત્રો રેપો રેટ કહેવાય. શું કહેવાય? રેપો રેટ કહેવાય છે. તો આ એક તમારા મગજમાં હોવું જોઈએ. હવે જો કોમર્શિયલ બેંકો, આ ટૂંકા ગાળાની વાત છે, એવી રીતે કોમર્શિયલ બેંકો લાંબા ગાળાની લોન લે, સમજો, તો એના રેટને શું કહેવાય મિત્રો? એને બેંક રેટ કહેવાય. શું કહેવાય? બેંક રેટ. હા, વચ્ચે એક શબ્દ આવેલો હતો, લોંગ ટર્મ રેપો ઓપરેશન, એટલે રેપો રેટ ના દરે. રેપો રેટ તો નીચો છે મિત્રો, બધા જાણો છો કે રેપો રેટ જે છે એ અત્યારે 4% છે. આપણે બધાને ખબર છે કે રેપો રેટ જે છે એ 4% છે અને બેંક રેટ છે ને 4.25% છે અત્યારે. હવે બેંકોએ જો લાંબા ગાળાની લોન લેવી હોય તો 3 વર્ષની છૂટ આપી છે, જેને લોંગ ટર્મ રેપો ઓપરેશન કહેવાય છે. શું કહેવાય છે? LTRO. આને પણ યાદ રાખજો. આ LTRO છે ને મિત્રો, એ લોંગ ટર્મ રેપો ઓપરેશન છે. એને એક વસ્તુ યાદ રાખી લેજો, જેથી કરીને એ પણ તમારા મગજમાં બેસી જાય. આ લોંગ ટર્મ રેપો ઓપરેશન 3 વર્ષ માટે છે, જે રેપો રેટ ના દરે લોન આપે છે. પણ બેંકોને પૈસા ઘટે તો બેંક કોની પાસે જાય? આરબીઆઈ પાસે. ને એ શું કરે તો કે કાં તો રેપો રેટે અથવા લોંગ ટર્મ રેપો રેટે અથવા બેંક રેટે પૈસા લે. ઠીક છે. હવે માની લ્યો કે લોનની અરજી ઓછી આવે. સમજો, અરજી ઓછી આવે તો એ પૈસા ક્યાં જાય? આરબીઆઈ માં જમા કરાવવા જાય. તો કોમર્શિયલ બેંકો આરબીઆઈ પાસે રકમ જમા કરાવે. આરબીઆઈ પાસે રકમ શું કરાવે? જમા કરાવે. અને જમા કરાવે ત્યારે આરબીઆઈ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી, જે સામું વ્યાજ મળે ને મિત્રો બેંકોને, એને શું કહેવાય? એને રિવર્સ રેપો રેટ કહેવાય. શું કહેવાય મિત્રો? રિવર્સ રેપો રેટ. અને બટ ઓબ્વિયસ છે, તમે કે હું આપણે બેંકમાંથી લોન લેવા જાય તો આપણો વ્યાજનો દર વધારે હોય અને આપણે લોકો બેંકમાં જમા કરાવવા જાય તો વ્યાજ ઓછું જ મળે છે ને. એવું આમાંય હોય કે જો બેંકો આરબીઆઈ પાસેથી લોન લે તો 4 કે 4.25% આપવાના, પણ આ બેંકો આરબીઆઈ પાસે જમા કરાવે તો અત્યારે તમને લોકોને ખબર છે મિત્રો, રિવર્સ રેપો રેટ કેટલો છે? 3.35%. એટલે બેંકોને મળે કેટલા? 3.35%. આટલી વસ્તુ ક્લિયર મગજમાં. અને એક શબ્દ યાદ રાખજો, જેમ બેંક રેટ છે ને, એવો એક શબ્દ આવે છે MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. એની પણ આપણે વચ્ચે ચર્ચા થઈ હતી. પણ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે શું છે? ઇમરજન્સી રેટ છે. બરોબર છે આટલી વસ્તુ. હવે આ બધાને આધારે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. આ કે જો મિત્રો, મારે જે સમજાવવાની વાત છે ને, એ આ ખબર પડે તો જ હવે આગળનું આવડશે. ઠીક છે. હવે મુખ્ય મુદ્દો છે. આટલી વસ્તુ તો ક્લિયર. મૂળ મુદ્દા ઉપર આવતો રહ્યો. ઇન્ફ્લેશન અને ડિફ્લેશન માં શું કરે સાહેબ? આરબીઆઈ જે છે એ ઇન્ફ્લેશન માં શું કરે, ડિફ્લેશન માં શું કરે? તો યાદ રાખજો મિત્રો કે ઇન્ફ્લેશન વખતે જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની પહેલા આપણે વાત કરી લઈએ, જે ટૂલ્સ નો ઉપયોગ કરે અને જે મોનેટરી પોલિસી બનાવે ને ઇન્ફ્લેશન વખતે, એને મિત્રો ડિયર મની પોલિસી કહેવાય છે. શું કહેવામાં આવે છે એને? ડિયર. આ ડિયર એટલે મોંઘું. ઓલું તમે સમજાય ડિયર નહીં. હા, એ ડિયર નહીં. આ ડિયર એટલે મોંઘું. ઓલું નથી આવતું યાર મિત્રો, ડિયરનેસ અલાઉન્સ, ડીએ કયો છો ને તમે, ડીએ. એમાં ડીએ છે એ ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ એટલે મોંઘવારી થાય. આમાં ડિયર જાજા હોય ને મોંઘવારી વધારે હોય. ઓકે, આ ડિયરનેસ અલાઉન્સ જે છે એટલે ડિયર છે. ડિયર એટલે આ મોંઘી નીતિ અપનાવે છે. ક્યારે? ઇન્ફ્લેશન હોય ત્યારે. અને ડિફ્લેશન હોય ને મિત્રો, ત્યારે ચીપ મની પોલિસી અપનાવે છે. કઈ મની પોલિસી અપનાવે છે? ચીપ. આ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. આ મોનેટરી પોલિસીની વાત ચાલુ થઈ ગઈ છે કે કેવી મોનેટરી પોલિસી બનાવે આરબીઆઈ? તો કે ઇન્ફ્લેશન હોય તો ડિયર અને ડિફ્લેશન હોય તો ચીપ. એક બીજું નામ આપે છે. શું નામ આપે છે? કે ઇન્ફ્લેશન હોય ને ત્યારે જે મની પોલિસી હોય એને મિત્રો ટાઈટ મની પોલિસી કહે છે. શું કહે છે? ટાઈટ મની પોલિસી. અને જ્યારે ડિફ્લેશન હોય ને ત્યારે જે મની પોલિસી આવે મિત્રો, એને ઈઝી મની પોલિસી કહે છે. શું કહે છે? ઈઝી મની પોલિસી. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે કરે શું આરબીઆઈ? શું કરે? ફુગાવો હોય. ફુગાવો એટલે વળી પાછો યાદ રાખો મિત્રો, માર્કેટમાં શું છે? પૈસા છે. ચારે બાજુ પૈસા છે. માર્કેટમાંથી પૈસો ગાયબ કરવો હોય તો શું કરવું પડે? માર્કેટમાં પૈસો તમારી મારી પાસે આવે ક્યાંથી મિત્રો? બેંકમાંથી જ આવે.
સમજો, તમારી અને મારી પાસે પૈસા બેંકમાંથી આવે, આપણે કે ઘરે નોટું છાપવાના મશીન તો હોતા નથી મિત્રો, તો એટલા માટે શું કરે, હવે સમજો મિત્રો, પેલું ટૂલ્સ જે છે એ ટૂલ્સ નું નામ છે મિત્રો CRR અને SLR. આરબીઆઈ ની મોનેટરી પોલિસી અને એના કેવા ટૂલ્સ ની વાત કરીએ છીએ આપણે મિત્રો, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, અને એ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની અંદર પહેલું ટૂલ્સ છે મિત્રો CRR SLR. હવે શું કરવું પડે એ સમજો, બધું આપણે સમજી ગયેલા છે એટલે આ પેલા સમજાવું, જેને નો ખબર હતી એને ખબર પડી ગઈ. હવે CRR SLR શું છે, ઇન્ફ્લેશન હોય તો CRR અને SLR માં આરબીઆઈ શું કરે મિત્રો, એ વધારો કરી દે. શું કરી દે, CRR અને SLR માં વધારો કરશે. હવે આપને એમ લાગે સાહેબ એમાં શું થાય, હવે સમજો, કારણ કે છેલ્લે જીપીએસસી માં 1-2 માં અને યુપીએસસી માં પ્રશ્ન આ પૂછાનો હતો. સમજો આ પ્રશ્ન જ હતો કે આરબીઆઈ દ્વારા CRR SLR માં વધારો થવાથી ... પછી નીચે 4 સેન્ટેન્સ એ બધા શું થાય. હવે સમજો આ ઉદાહરણની અંદર આપણે કે NDTS સુધી 100 કરોડ. હવે સમજો 100 કરોડ ફટાફટ કરું છું અહીંયા, NDTS 100 કરોડ, CRR માની લ્યો 3% હતું ને, 3 કરોડ નું CRR હતું, અને આરબીઆઈ એ શું કરવું છે, ફુગાવો છે, પૈસા વધી ગયા લોકો પાસે, ગાયબ કરવા છે પૈસા, તો આરબીઆઈ શું કરે, CRR કે 15%. સમજો CRR કેટલા ટકા, 15%. એટલે બેંકોએ 3 કરોડ ની જગ્યાએ કેટલા કરોડ આરબીઆઈ પાસે રાખવાના, 15 કરોડ. આરબીઆઈ પાસે વૈધા કેટલા, 85 કરોડ વૈધા, અને આરબીઆઈ કહી દે SLR ઈ કે 35%. SLR કેટલો, ઈ કે 35%, તો વૈધા કેટલા, 50 કરોડ. સીધો જ વિચાર કરો મિત્રો કે પેલા CRR SLR નોર્મલ હતો ત્યારે બેંકો કેટલા રૂપિયા માર્કેટમાં ફેરવતી, આરબીઆઈ પાસે નો લે તો કઈ નહીં, માર્કેટમાં કેટલા રૂપિયા જતા, 80 કરોડ રૂપિયા માર્કેટમાં ફરતા હતા. અને આરબીઆઈ ના એક ડિસિઝન થી મિત્રો માર્કેટમાં પૈસો ગાયબ થઈ ગયો. કેટલા પૈસા ફરવા માંડ્યા, ખાલી 50 કરોડ રૂપિયા માર્કેટમાં ફરે, માર્કેટમાંથી પૈસો ગાયબ થઈ ગયો. નાણાંનો પુરવઠો વધુ હતો, ઈ નાણાંનો પુરવઠો ઓછો થઈ ગયો, અને પૈસા ઓછા થાય તો લોકો મોંઘી ચીજ વસ્તુ ખરીદવાના નથી. નાણાંનો પુરવઠો ઘટી જાય, તમારી પાસે પૈસા ઘટી જાય તો મોંઘા આઈફોન તમે નથી લેવાના મિત્રો. એ વસ્તુ છે અહીંયા યાદ રાખજો મિત્રો. એટલે યાદ રાખવાનું કે જો CRR SLR માં વધારો થાય, CRR SLR વધે તો માર્કેટમાં નાણાંનો પુરવઠો શું થાય, ઓછો થાય. એટલે કે માર્કેટમાં તરલતા કેવી થઈ જશે, ઓછી. પુરવઠો ઓછો તો લિક્વિડિટી ઓછી થવાની છે. આ ઉદાહરણ છે, સમજી લેજો. આ શબ્દ મિત્રો છે ને, આ રામાયણ એટલે કેરી છે કે આના ઉપરથી તમને સીધી ખબર પડે કે પેલા 80 કરોડ ફરતા હતા, હવે કેટલા માર્કેટમાં ફરે, 50 કરોડ. તો લિક્વિડિટી શું થઈ ગઈ, ઓછી થઈ ગઈ. આ પ્રશ્નમાં હતું કે નાણાંનો પુરવઠો ઓછું થઈ જશે, નાણાંની લિક્વિડિટી ઓછી થશે. આ જવાબ હતો. પણ આ જવાબ છોકરા વિચારતા જ નથી, આ કે એને ખાલી ગોઈખું હોય. એટલે સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો કે CRR SLR વધે એટલે શું થયું, માર્કેટમાં પૈસા ઓછા જશે. ઓછા પૈસા જાય એટલે ઓટોમેટિક લોકો શું કરે, વધારે પૈસા છે જ નહીં તો વાપરે નહીં, ને ફુગાવો કંટ્રોલમાં આવી જાય. એન્ડ વાઇસ વર્સા. એનાથી ઊંધું મિત્રો, ડિફ્લેશન હોય તો શું કરવાનું, ઉલટું કરવાનું. CRR SLR માં શું કરવાનો, ઘટાડો કરવાનો. શું કરવાનો મિત્રો, ઘટાડો કરવાનો. CRR SLR 15 અને 35 હતા, અત્યારે માર્કેટમાં કેટલા પૈસા ફરે છે, 50 કરોડ, અને ઘટાડી નાખો 3 ને 18 કરો તો કેટલા ફરે, 80 કરોડ. મંદીમાં પૈસા ન હોય ને, મંદીમાં પૈસા નહોતા. શું કામ, CRR 50 કરોડ માર્કેટમાં ફરતા હતા. હવે શું કર્યું કે આપણે CRR SLR ઘટાડીને ઓછો કરી નાખ્યો તો માર્કેટમાં પૈસો વધ્યો ને, અને પૈસો વધે એટલે મિત્રો ખાસ યાદ રાખજો, મંદી દૂર થશે. મંદી દૂર થશે. નાણાંનો પુરવઠો અહીંયા વધવો જોઈએ. યાદ રાખી લેજો, ક્યારે વધે, ઈ CRR SLR ઘટાડો ત્યારે. ઠીક છે મિત્રો, આખો મુદ્દો મગજમાં બેસી ગયો છે. છેલ્લે સમય વધે વળી પાછું રિવિઝન માં કહી નાખું. બીજું ટૂલ્સ છે. આ કયા ટૂલ્સ ની વાત કરીએ છીએ આપણે મિત્રો, મોનેટરી પોલિસીના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. કયા ટૂલ્સ છે, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે. બીજું ટૂલ્સ છે મિત્રો, એને હું કહીશ રેપો રેટ અથવા તો પોલિસી રેટ.
એનું કારણ છે મિત્રો કે રેપો રેટ એટલે પોલિસી રેટ, એના આધારે જ બીજા રેટ હોય. સમજો હવે રેપો રેટમાં શું કરે મિત્રો, જ્યારે ફુગાવો હોય ને, સમજો રેપો રેટ એટલે ફુગાવો, ફુગાવો જે છે રેપો રેટ જે છે એટલે પોલિસી રેટ, રેપો રેટમાં ફુગાવા વખતે પાછો વધારો થાય. હવે એ કે છે આનો સમજાણું એ કે હાલો સમજીએ. રેપો રેટ એટલે આપણે કીધું તું શું મિત્રો, કોમર્શિયલ બેંકો કોની પાસેથી પૈસા લે, આરબીઆઈ પાસેથી. કોના માટે? પોતે ભેગા કરવા લે ને, તમને મને લોન આપવા લે. હવે સમજો, તમે જોવો છો ને છેલ્લા 1.5 વર્ષથી રેપો રેટ જે છે, અત્યારે રેપો રેટ કેટલા ટકા થઈ ગયો છે? 4% ખાલી થઈ ગયો છે. જે જૂના જમાનામાં તો કે 6.5% હતો, આ 6.5% બીજા વર્ષે જ હતો. 1.5 વર્ષ પહેલા 6.5%, અત્યારે કેટલા ટકા છે? 4% છે. શું કામ? કારણ કે માર્કેટમાં મંદી છે, મંદી છે, રેપો રેટ ઘટે. હવે રેપો રેટ વધે ક્યારે? ફુગાવો હોય ત્યારે. શું કામ? ફુગાવો છે, તમારી પાસે પુષ્કળ પૈસા છે, ઈ પૈસા તમારી પાસે આવ્યા ક્યાંથી? બેંકમાંથી. શું કામ બેંકમાંથી લીધા? ઈ કે વ્યાજનો દર સસ્તો છે. હવે સમજો, આરબીઆઈ કોમર્શિયલ બેંકોએ આરબીઆઈ પાસેથી લીધા, કેટલા ટકે લીધા? 4.25% લેવી ને. આમાં રેપો રેટ લ્યો તમે કે બેંક રેટ લ્યો, ગમે લ્યો, બેંકો 4.25% આરબીઆઈ પાસેથી લેવી અને તમને લોન આપે કેટલા ટકે? તો કે 8%. વચ્ચેનો ગાળો બેંકનું કમિશન છે. હવે સમજો કે તમને 8% વર્ષે લોન મળતી હતી, તમે પૈસા વાપરતા હતા, મોજથી વાપરતા હતા. હવે આરબીઆઈ ને લાગ્યું કે ભાઈ બહુ ફુગાવો થઈ ગયો છે, તો મોંઘી કરો લોન. આરબીઆઈ શું કરે? આ આરબીઆઈ પોતાનો રેપો રેટ જે છે ને, ઈ 4% ની જગ્યાએ માની લ્યો કરી નાખે 12%. સમજો, આરબીઆઈ રેપો રેટ 4 ની જગ્યાએ 12% કરી નાખે. બહુ ઘટાડો વધારો ઓછો કરતો હોય, પોઈન્ટમાં કરતા હોય છે, પણ મોટો આંકડો તમને સમજાય એટલે લો, કારણ કે આ તો અબજો રૂપિયાની વાત છે. આરબીઆઈ 12% રેટ કરી નાખ્યો, તો 12% લઈને તો બેંકો 12% લે છે. કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. બેંકો આરબીઆઈ પાસેથી 12% લઈ આવે તો શું તમને 8% આપે? નો જ આપે ને ભાઈ. બેંકો આપણને પોતાનું કમિશન ચડાવી અને 15-16% આપે. પેલા લોન 8% મળતી હતી તો બધાય લેતા હતા, હવે લોન 16% મળે છે, તમે લેશો? નહીં લ્યો મિત્રો. એટલે રેપો રેટમાં કે બેંક રેટમાં વધારો થાય તો લોકો લોન લેવાનું ઓછું કરે, અને ઓછી લોન લે તો માર્કેટમાં નાણાંનો પુરવઠો જે વધી ગયો તો એ કેવો થઈ જાય? ઓછો થઈ જશે. અને એટલા માટે મિત્રો આરબીઆઈ ઇન્ફ્લેશનમાં શું કરે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ છે, બેંક રેટ છે, આ બધામાં શું કરી નાખે? વધારો કરે. એન્ડ વાઇઝ વર્સા, મંદી હોય, માર્કેટમાં કોઈ પાસે પૈસા ન હોય, તો રેપો રેટમાં શું કરાય? ઘટાડો. અને આ તમે જોવો જ છો, છેલ્લા 1.5 વર્ષથી રેપો રેટ ઘટ્યા, લોકડાઉનમાં હાવ 4% પહોંચી ગયા. શું કામ યાર? કારણ કે બેંકોને આરબીઆઈ સસ્તા દરે આપવા માંડી પૈસા. કારણ કે બેંકને સસ્તા દરે મળે તો બેંક તમને મને સસ્તા દરે આપે, અને સસ્તી લોન મળે તો આપણે લેશું, અને લોન લેશું તો માર્કેટમાં જે મંદી છે ને, નાણાંનો પુરવઠો ઓછો છે, ધીમે ધીમે વધશે. અત્યારે લિક્વિડિટી ઓછી છે, નાણાંનો પુરવઠો ઓછો હોય તો લિક્વિડિટી ઓછી હોય. લિક્વિડિટી વધારવા માટે શું કરે અહીંયા મિત્રો? તો કે રેપો રેટમાં ઘટાડો કરશે. ઠીક છે મિત્રો, તો આ વસ્તુ પણ તમારા મગજમાં ક્લિયર કટ થઈ જવી જોઈએ. અને ત્રીજું, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મિત્રો, છેલ્લું ટૂલ્સ છે જેનું નામ છે મિત્રો OMO. OMO એટલે એને ઓપન માર્કેટ ઓપરેશન કહેવાય. સમજો મિત્રો, શું કહેવાય એને? ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું? સાદી ભાષામાં કહું, સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ. આ બે શબ્દ યાદ રાખજો, ખાલી ખરીદી નથી. કારણ કે યુપીએસસી માં એક વખત સેન્ટેન્સ વાળો પ્રશ્ન પૂછ્યો તો ને, એમાં એવું લખ્યું હતું કે સરકારી જામીનગીરીની ખરીદી એટલે હોય એમ. ખરીદી નહીં, વેચાણ પણ આવે. યાદ રાખજો. શું કરે? સિમ્પલ ભાષાની અંદર કહો મિત્રો કે કોમર્શિયલ બેંકો પાસે પૈસા છે. વળી પાછું ઉદાહરણ આવતા રહ્યો, માની લ્યો અહીંયા કે બેંકો પાસે 80 કરોડ છે, 79 કરોડ અત્યારે છે, પુરવઠો ફુગાવો છે. તો ફુગાવાના સંજોગોમાં શું કરે મિત્રો? આરબીઆઈ છે, આરબીઆઈ પાસે સરકારી જામીનગીરી પડી હશે. આરબીઆઈ દ્વારા શું કરવામાં આવે? આ કોમર્શિયલ બેંકોને સરકારી જામીનગીરી વેચવામાં આવે. શું કરવામાં આવે? વેચવામાં આવે. એટલે આરબીઆઈ કોમર્શિયલ બેંકોને પૂછે, ભઈલા કેટલા પૈસા પડ્યા છે? ઈ કે 79 કરોડ. માર્કેટમાં જતા હતા 79 કરોડ રૂપિયા, 79 કરોડ માર્કેટમાં ફરવાના હતા.
આરબીઆઈ એ કીધું ભાઈ 50 કરોડની જામીનગીરી મોકલું છું, પૈસા મોકલાવી દો, જામીનગીરી લઈ લ્યો. અને બેંકોએ લેવી પડે છો, બેંકો લેશે મિત્રો. અને બેંકો લે તો હવે આની પાસે વૈધા કેટલા? 29 કરોડ રૂપિયા વૈધા. માર્કેટમાં પૈસો પેલા જવાનો કેટલો હતો? 79 કરોડ માર્કેટમાં ફ્લો થવાનો હતો. આરબીઆઈ રોકી લીધા. શું ભટકાયું? એટલે ભટકાયું એટલે વેચ્યું. શું વેચી દીધી? સરકારી જામીનગીરી આરબીઆઈ પાસે હતી, એ કોને વેચી? કોમર્શિયલ બેંકોને વેચી. એટલે માર્કેટમાંથી પૈસા પેલા કેટલા ફરવાના હતા? 79 ની જગ્યાએ હવે કેટલા ફરશે? 29 કરોડ ફરશે. માર્કેટમાંથી નાણાંનો પુરવઠો ઓછો થઈ ગયો, એટલે લિક્વિડિટી ઘટે, અને લિક્વિડિટી ઘટે એટલે ફુગાવો ઘટવાનો જ છે મિત્રો. એટલે આરબીઆઈ શું કરે? ઓપન માર્કેટ ઓપરેશન આ ટર્મ જે છે મિત્રો, એ ટર્મ એટલે સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કોના દ્વારા? તો કે આરબીઆઈ દ્વારા. કોને? કોમર્શિયલ બેંકોને. કોને? કોમર્શિયલ બેંકોને. એન્ડ વાઇસ વર્સા મિત્રો. શું? જ્યારે મંદી હોય, અત્યારે મંદીની પરિસ્થિતિ છે, તો આરબીઆઈ શું કરશે? કોમર્શિયલ બેંકો પાસે જે જામીનગીરી ભૂતકાળમાં વેચેલી પડી હોય ને, એ જામીનગીરી ખરીદી લેશે. શું કરી લેશે? એ પરચેઝ કરશે. કોમર્શિયલ બેંકો પાસેથી જામીનગીરી ખરીદી લીધી, એટલે કોમર્શિયલ બેંકો પાસે માની લો 50 કરોડની હતી, તો આરબીઆઈ શું કરે? ઈ કે લાવો તો 40 કરોડની પાછી. હવે કોમર્શિયલ બેંકો પાસેથી જામીનગીરી લઈ લીધી, તો કોમર્શિયલ બેંકના પૈસા છૂટા થશે, અને બેંકના પૈસા છૂટા થાય. બેંકના પૈસા છૂટા થાય તો ઈ પૈસા ક્યાં આવે? માર્કેટમાં જ આવવાના છે મિત્રો. અને પૈસો માર્કેટમાં ફરે તો મંદી શું થઈ જાય? દૂર થશે. એટલા માટે મિત્રો આખી રામાયણ કોણ કરે છે? આખી રામાયણ આરબીઆઈ કરે છે. કોણ કરે છે મિત્રો? આરબીઆઈ દ્વારા આ આખી માથાકૂટ કરવામાં આવે છે. એ યાદ રાખજો. ફરી પાછું મગજની અંદર ક્લિયર કટ રાખજો. મોનેટરી પોલિસી, અને એ મોનેટરી પોલિસી બે સંજોગોમાં અલગ અલગ બને છે. પહેલી પરિસ્થિતિ કઈ છે? તો કે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનમાં હોય શું? તો કે કિંમત વધવાની છે. કિંમત વધે, નાણાંનો પુરવઠો કેવો હોય મિત્રો? વધારે હોવાનો છે. એ વખતે આરબીઆઈ શું કરે? તો કે ડિયર મોંઘી પોલિસી અથવા તો ટાઈટ મની પોલિસી અપનાવે. અને એ વખતે જો ડિફ્લેશન હોય તો કિંમત ઘટાડો થવાનો છે, નાણાંનો પુરવઠો ઓછો હોવાનો છે. તો ઓછો હોય તો વધારવાના પ્રયત્ન કરવાના, અને વધુ હોય તો ઘટાડવાના પ્રયત્ન કરવાના. અહીંયા ચીપ અથવા ઈઝી મની પોલિસીનો ઉપયોગ કરે છે. આ વસ્તુ છે મિત્રો, યાદ રાખજો. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આ એક ચાર્ટ તમારા મગજમાં બેસી ગયો ને મિત્રો, આ ચાર્ટ મગજમાં બેસી ગયો, તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નો એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય કે તમે સોલ્વ ના કરી શકો. હા, પણ એને સમજવા માટે આ ઉદાહરણ છે ને મિત્રો, એ પણ તમારા મગજમાં બેસી જવું જોઈએ. ઠીક છે મિત્રો. વન્સ અગેન સીઆરઆર એસએલઆર માં શું કરવાનો? ઇન્ફ્લેશન વખતે વધારો કરવાનો, અને ડિફ્લેશન વખતે ઘટાડો કરવાનો. એવી રીતે રેપો રેટ જે છે એમાંય વધારો કરે ઇન્ફ્લેશનમાં, અને ડિફ્લેશનમાં ઘટાડો. શબ્દ પકડીને હાલજો કે જે પરિસ્થિતિ કરવાથી, જે કંઈ પણ કરવાથી માર્કેટમાં લિક્વિડિટી વધે, માર્કેટમાં લિક્વિડિટી વધે, એ વસ્તુ મંદીમાં કરશે. અને માર્કેટમાં લિક્વિડિટી ઘટાડવાનું કામ છે ને, એ ક્યારે થાય? ઇન્ફ્લેશનમાં થાય. કારણ કે ઘટાડવી જ પડે. લિક્વિડિટી જાજી છે એટલે તો ભાવ વધ્યો છે. ઠીક છે મિત્રો. તો આટલી વસ્તુ તમારા બધાના મગજમાં મિત્રો ક્લિયર કટ ફિટ થઈ જવી જોઈએ. આ અગત્યની વસ્તુ છે. ઠીક છે મિત્રો. તો આજના દિવસમાં આપણે આ સેશનને અહીંયા સુધી જ રાખશું મિત્રો. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, યાદ રાખજો, જેને પરિમાણાત્મક સાધનો તરીકે ગુજરાતીમાં ઓળખે છે. પણ એવું ભદ્રમ જેવું બહુ યાદ ન રાખો. આના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે. અને એક વસ્તુ એ પણ યાદ રાખજો, બે ટૂલ્સ છે ને, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટૂલ્સ, એની પણ નેક્સ્ટ સેશન ની અંદર આપણે એકાદ વખત ક્વોલિટેટિવ ટૂલ્સ પણ લેશું. કે આરબીઆઈ અને આ બધી માથાકૂટ આરબીઆઈ શું કામ કરે છે ખબર છે ને ભાઈ? લશ્કર ક્યાં લડે? યાદ રાખજો. સેના માટે ફુગાવો મેન્ટેન કરવા માટે. શેના માટે? ફુગાવો મેન્ટેન કરવા માટે. એ ફુગાવાનો દર નક્કી કરીને કોણ આપી દે? ભારત સરકાર આપી દે. અને કહી દે આટલું મેન્ટેન કરો. એટલે શિક્ષક કેમ તમને હોમવર્ક આપી દે, એમ ગવર્મેન્ટે આરબીઆઈ ને હોમવર્ક આપ્યું છે કે આટલું કરો. શું? 2 થી 6%. અને પછી વધઘડ્યું તો તમારે જે કરવું એ કરો.
ઠીક છે મિત્રો, આ વસ્તુ હતી. અપેક્ષા રાખું છું કે આ મુદ્દાને તમે લોકો વ્યવસ્થિત ન્યાય આપી શક્યા હશો અને સમજાઈ શકેલો હોય. છતાં પણ કઈ ડાઉટ્સ હોય, ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો અહીંયા તમે લોકો કોમેન્ટ બોક્સ ની અંદર લખી શકો છો. મારા પર્સનલ નંબર પણ બધા પાસે છે, એમાં પણ તમે લોકો મેસેજ કરી શકો છો. અને કોઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો ગમે ત્યારે મેસેજ દ્વારા તમે જાણ કરી દેજો, એ ક્વેરી સોલ્વ થઈ જશે. અહીંયા સુધી રાખશું મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો છેલ્લે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.